ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આજે નવસારીમાં 1 લાખ કરતા વધુ લોકો સાથે રેલી યોજી હતી। જો કે વિજય મુહૂર્ત ચૂકી જતા સી.આર. પાટીલ હવે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે। ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આજે નવસારી બેઠક ઉપર 1 લાખ કરતા વધુ લોકોની વિશાળ વિજય સંકલ્પ રેલી યોજી હતી। રેલીમાં સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પણ જોડાયા હતા। નવસારી ખાતે રેલીમાં ગીતા રબારીએ ડાયરાની જમાવટ કરી હતી। 1 લાખ કરતાં વધુ લોકોની વિશાળ વિજય સંકલ્પ રેલી યોજવામાં આવી હતી। પાટીલની રેલીમાં જંગી મેદની ઉમટી પડી હતી। 1 લાખ કરતાં વધુ લોકોની વિશાળ વિજય સંકલ્પ રેલી અહીં યોજાઈ હતી। તો સાડી અને સાફામાં સજ્જ મહિલા કાર્યકર્તાઓએ રંગ જમાવ્યો હતો। ગીતા રબારી, કીર્તિદાન ગઢવી રોડ શોમાં હાજર રહ્યા હતા। આજના રોડ શોમાં સુરતથી વાહનો સાથે કાર્યકરો પણ જોડાયા હતા। તેમજ નવસારી ખાતે રેલીમાં ગીતા રબારીએ ડાયરાની જમાવટ કરી હતી। 1 લાખ કરતાં વધુ લોકોની વિશાળ વિજય સંકલ્પ રેલી અહીંથી નીકળી હતી। નવસારી બેઠકમાં સુરતની 4 વિધાનસભા બેઠકનો પણ સમાવેશ થાય છે, જેમાં નવસારી લોકસભા મધ્યસ્થ કાર્યાલયથી આ વિશાળ રેલી નીકળી હતી। તેમજ નવસારીના લુન્સીફુઈથી જૂના થાણા થઈ કલેક્ટર ઓફિસ પહોંચી હતી। ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે આજે ઉમેદવારી ફોર્મ ભરવાના હતા, જેમાં વિજય મુહૂર્ત નીકળી જતા આવતીકાલે સી.આર. પાટીલ ફોર્મ ભરશે, જેમાં રોડ શો પૂર્ણ કરી સી.આર. પાટીલ સહિતના નેતાઓ રવાના થયા છે। ઠીક કાકા, આજે ફોર્મ ભરવાના હતા પણ અનિવાર્ય સંજોગો કારણે અનિવાર્ય નહીં, અમારું મુહૂર્ત સચવાયું ન હોય તો અમારા કાર્યકર્તાઓને અમારા ઉમેદવાર નક્કી કરે અને અમારા વડીલોને એવું નક્કી કરે કે મુહૂર્ત આવતીકાલે ભરીશું ફોર્મ, તો તરત નથી રહું અને તો આવતીકાલ હોય કે આજનું હોય, ઓલ ટાઈમ અમે મુહૂર્ત સાચવીએ છીએ। અને આપને એનો ખ્યાલ આવશે કે હિન્દુ સંસ્કૃતિમાં અમે મુહૂર્તની કેટલી મહત્તા છે, ધર્મની પણ કેટલી મહત્તા છે, અને આ બધી બાબતોમાં અમે બહુ ઓર્થોડોક્સ દેખાઈએ છીએ। આવતીકાલે કાકા કોણ કોણ હાજર રહેશે? બધા જ આવશે। આઈ થિંક સો આજે જે તમને દેખાય છે એ બધા જ માથા તમને દેખાશે, ઇન્ક્લુડિંગ મી। ફરીથી આવતીકાલે વિજય સંકલ્પ રેલી કરવામાં આવશે? બિલકુલ ના, એ તો જો હું મળું પછી કહું, પણ હવે વારંવાર કરવાની અમારે કાર્યકર્તાઓને બીજું કામ હોય ને, છતાં મુહૂર્તમાં કાલે મુહૂર્તમાં ફોર્મ ભરાશે એ નક્કી જ છે। અરે અદભુત, મેં તો ઘણી બધી ચૂંટણીઓ જોઈ છે અને ઘણા બધા ફોર્મ ભર્યા છે અને મારું પોતાના ફોર્મ ભર્યા છે। રેલી લઈને અમારો જવાનો શિરસ્તો છે, પણ આજે તો સી.આર. પાટીલ સાહેબની રેલીમાં માનવ મહેરામણ જેવો ઉમટ્યો હતો, જે વ્યવસ્થા બધી દરમિયાન હતી। મને પણ જગ્યા નહોતી મળતી તો સીએમ સાહેબે કહ્યું કે નરોત્તમભાઈ કોઈ ગાડી પકડી લો, અને ગાડી પકડીને આવી શક્યો, એટલો બધો ઘસારો છે। જી, આજે દીપ પ્રાગટ્યથી લઈને અત્યાર સુધી અમે સાથે જ હતા, પણ જે માણસો ઉમટી પડ્યા છે, જે રેલી નીકળી હતી, જે વિજય મહારેલી સંકલ્પ યાત્રા સાથે નીકળી હતી, તે સંકલ્પ હતો કે વિજય મુહૂર્તની અંદર 4 કિલોમીટર 5 કિલોમીટર અંતર કાપીને વિજય રેલીને લઈને ફોર્મ ભરવામાં આવશે। પણ જે વિજય મુહૂર્ત હતું તે વિજય મુહૂર્ત ચૂકી ગયા હોવાથી, કારણ કે માણસનો એટલો રશ વધી ગયો હતો કે અમે અડધો કલાક લેટ પહોંચ્યા છીએ। એટલે ભારતીય જનતા પાર્ટી, આપણને ખબર છે કે ચોઘડિયા મુહૂર્ત અને ભારતીય સંસ્કૃતિ ઉપર કટ્ટર છે, એટલે ચોઘડિયું ચૂકી ગયા હોવાથી આજની આ જે ફોર્મ ભરવાની પ્રક્રિયા હતી તે પ્રક્રિયા એમ તો પાટીલ સાહેબની જોડે સાથે જ છું। ગાંધી સંકલ્પ યાત્રા કાઢી હતી ત્યારથી પાટીલ સાહેબ જોડે હું સાથે હતો, દર્શનાબેન જોડે બી સાથે હતો ગાંધી સંકલ્પ યાત્રામાં, અને આજે બી એમ થાય કે એમની સાથે જ છું। શું કહેશો, ગાંધીજી શું સંદેશ આપી રહ્યા છે? સ્વચ્છતા એ તો પહેલો મુદ્દો છે સ્વચ્છતાનો, ત્યાર પછી એ લોકો ગાંધીજીની રાહ ચાલી રહેલા છે।